हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે ગઈ વખતે રાસાયણિક સંતુલનનો સ્વભાવ ગતિશીલ હોય છે એની આપણે ચર્ચા કરી. ભૌતિક પ્રક્રમ અને રાસાયણિક સંતુલનની વાતો આપણે કરી. આજે આપણે થોડાક આગળ જઈ રહ્યા છીએ. રાસાયણિક સંતુલનનો નિયમ, રાસાયણિક સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંક સમજાવો. તો આપણે અગાઉ વાત કરી ભાઈ કે ભાઈ સંતુલન સમયે પ્રક્રિયકો અને નિપજોના મિશ્રણને આપણે સંતુલન મિશ્રણ કીધેલું છે. પ્રક્રિયકો અને નિપજોના મિશ્રણને સંતુલન મિશ્રણ કીધું. તો કે ભાઈ સંતુલન સમયે આ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતામાં શું ફરક હશે? આપણે એક વાત તો ફિક્સ કરી દીધી કે ભાઈ પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોની સાંદ્રતા ઘટવાની છે, નિપજોની સાંદ્રતા વધવાની છે. પણ શું પ્રક્રિયકો બે હોય તો બંનેની સાંદ્રતામાં સરખો ઘટાડો થશે કે બે નિપજ બનતી હોય તો બંનેની સાંદ્રતામાં સરખો વધારો થશે? તો કે ભાઈ ના, એના માટે એ પ્રક્રિયકો કે નિપજોના કેટલા મોલ છે, મોલ જેને આપણે તત્વયોગમિતીય ગુણાંક કહીશું, એ તત્વયોગમિતીય ગુણાંક ઉપર પણ આધાર રાખે છે એવું ગુલ્ડબર્ગ અને વાગ નામના વૈજ્ઞાનિકોએ કીધેલું. બરાબર છે? એટલે ગુલ્ડબર્ગ અને વાગ નામના વૈજ્ઞાનિકોએ આ સક્રિય રાસાયણિક સંતુલનનો નિયમ આપ્યો. ગુલ્ડબર્ગ અને વાગ નામના વૈજ્ઞાનિકોએ આપેલ. બરાબર છે? ચાલો, દાખલા તરીકે આપણે આવી એક પ્રક્રિયા લઈએ, પ્રતિવર્તી પ્રક્રિયા લઈએ. A + B ગિવિંગ C + D. આ કેવી પ્રક્રિયા છે? પ્રતિવર્તી છે ને, સંતુલનમાં છે. સામસામું તીર હોય તેને પ્રતિવર્તી કીધું છે. પ્રતિવર્તી પ્રક્રિયા માટે મારે સંતુલન અચળાંક કેસીનું સૂત્ર લખવું હોય ને તો બરાબર યાદ રાખો દોસ્તો, નિપજની સાંદ્રતા હંમેશા ઉપર બતાવવાની અને પ્રક્રિયકોની સાંદ્રતા હંમેશા નીચે બતાવવાની. યાદ રહ્યું ભાઈ? કોઈ પણ પ્રક્રિયા માટે તમારે સંતુલન અચળાંકનું સૂત્ર લખવું હોય તો હંમેશા પ્રક્રિયકોની સાંદ્રતાને નીચે બતાવો, નિપજની સાંદ્રતાને હંમેશા ઉપર બતાવો. આ જે કેસી જે છે જેને આપણે સંતુલન અચળાંક કહીશું, કેસીને શું કહીશું ભાઈ? આપણે સંતુલન અચળાંક કહીશું. આ સંતુલન અચળાંક છે. અને આ જમણી બાજુએ આ જે કંઈ અભિવ્યક્તિ બતાવી છે, જે કંઈ વસ્તુ બતાવી છે એને સંતુલન અચળાંક અભિવ્યક્તિ કહીશું. આખા ભાગને જમણી બાજુએ આ જે છે એને શું કહીશું ભાઈ? સંતુલન અચળાંક અભિવ્યક્તિ. સંતુલન અચળાંક અભિવ્યક્તિ. બરાબર છે ભાઈ? હવે આ જે સંતુલન અચળાંક અભિવ્યક્તિ જે છે એને આપણે સમજીએ. એક સાદું ઉદાહરણ ખાલી હું તમને આપું છું. દાખલા તરીકે હું H2 અને I2ની જુદી જુદી સાંદ્રતા લઈને હું સંતુલન સ્થાપું છું. 4 પ્રયોગ આવા કરું છું. બરાબર? H2ની સાંદ્રતા બદલતો જાઉં, I2ની સાંદ્રતા બદલતો જાઉં, સામે મને HIની સાંદ્રતા મળે. એના માટે હું કેસી શોધું છું. પછી આ રીતે બીજી વાર 2 પ્રયોગ એવા કરું છું જેમાં HI લઉં છું, HIમાંથી H2 અને I2 બનાવું છું. બરાબર છે? 2 વાર જુદી જુદી HIની સાંદ્રતા લીધી, મને સામે H2 ને I2ની સાંદ્રતા મળી અને પછી એના માટે હું કેસી શોધું છું. તો મને 2 વસ્તુ જાણવા મળી ભાઈ કે દાખલા તરીકે આના માટે આના માટે કેસીનું સૂત્ર મેં તમને એવું કીધું હમણાં કે નિપજની સાંદ્રતા ઉપર લખો
પ્રક્રિયકની સાંદ્રતા નીચે લખો। આના માટે આમ લખી શકું ભાઈ, નિપજ ઉપર લખ્યા, પ્રક્રિયક નીચે લખ્યા। ચલો આના માટે મારે કેસી લખવું હોય તો નિપજ ઉપર લખ્યા H2I2, પ્રક્રિયક નીચે લખ્યા HI। તો અહીંયા મેં જે 4 પ્રયોગ કર્યા હતા, તો એ ચારે પ્રયોગમાં બરાબર જોજો, હું શું બોલું છું, ચારે 4 પ્રયોગમાં H2 ની સાંદ્રતા મેં જુદી લીધેલી, I2 ની સાંદ્રતા જુદી લીધેલી, અને સામે નિપજની સાંદ્રતા આપણને કેવી મળે છે ભાઈ, કેવી મળતી હતી, જુદી જુદી મળતી હતી। તમે ચોપડીમાં કોષ્ટક 7.2 તમારે જુઓ તો તમે જોઈ શકો, આ હું જે કંઈ બોલું છું એની વાત તમારે સમજવી હતો। 7.2 બરોબર છે ભાઈ। તો હું ચાર પ્રયોગ કરું છું, ચારે 4 પ્રયોગમાં આની સાંદ્રતા બદલું છું, આની સાંદ્રતા બદલું છું, સામે મને નિપજની સાંદ્રતા મળે છે આપેલ તાપમાને। એના માટે કેસી શોધું તો બધામાં ચારે 4 પ્રયોગમાં કેસીના મૂલ્યો મને જુદા મળે છે। અહીંયા હું શું કરું છું ભાઈ, 2 પ્રયોગ કરું છું, 2 વાર HI ની સાંદ્રતા જુદી જુદી લઉં છું, 2 વાર H2 ના I2 ની સાંદ્રતા મને મળે છે। એના માટે હું કેસી આ સૂત્ર પ્રમાણે હું જોઉં છું, તો અહીંયા પણ મને કેસીના મૂલ્યો જુદા જુદા મળે છે। એનો અર્થ એવો થયો ભાઈ કે મૂલ્યો ખરેખર સંતુલન અચળાંક છે, અચળાંકનો અર્થ મૂલ્ય અચળ મળવું જોઈએ। તો એનો અર્થ એવો થયો કે ભાઈ આ જે સૂત્ર જે લખ્યું છે એમાં કંઈક લોચા છે। તો શું લોચા છે, તો કે ભાઈ અહીંયા લોચા છે। આ જે 2 મોલ HI જે છે, જો મેં કોઈ જગ્યાએ અહીંયા HI નિપજની સાંદ્રતા લખી, પણ મેં 2 જે છે મોલ જે છે, જેને આપણે તત્વયોગ મિતીય ગુણાંક કીધું, એનો અહીંયા કોઈ જગ્યાએ ઉલ્લેખ કર્યો નહીં, અને માટે મને મૂલ્યો બધા જુદા જુદા મળે છે। તો કે સાહેબ આ કેસીના મૂલ્યો અચળ રાખવા માટે, અથવા તો કેસીના મૂલ્યો અચળ ક્યારે મળે, તો કે ભાઈ આ કોઈ પણ પ્રક્રિયામાં જે મોલ જે છે, તત્વયોગમિતીય ગુણાંક જે છે, એને હંમેશા તમારે જે તે પ્રક્રિયક કે નિપજની ઘાતમાં લખવાના, તો જ તમારા માટે કેસીનું મૂલ્ય સરખું મળશે ભાઈ। બરાબર છે, તત્વયોગ મિતિ ગુણાંક, અથવા આટલું લાંબુ ના બોલવું હોય તો ફક્ત શું બોલો ભાઈ, મોલ। મોલને ક્યાં લખશો ભાઈ, સાંદ્રતાના ઘાતાંકમાં લખો ખાસ, તો અને તો જ કેસીના મૂલ્યો કેવા મળશે ભાઈ, સરખા મળે। આ રીતે જુઓ, દાખલા તરીકે આ જ પ્રક્રિયા હું લઉં છું હવે, સપોઝ કે H2 + I2 ગિવિંગ 2HI। બોલો આના માટે મારે કેસીનું સૂત્ર લખવું છે, તો મેં તમને એટલું તો કહી દીધું કે ભાઈ નિપજની સાંદ્રતા ક્યાં લખો ભાઈ, ઉપર લખો। નિપજોની સાંદ્રતા ને ઉપર લખો, પ્રક્રિયકોની સાંદ્રતાને નીચે લખો, અને મોલ સંખ્યા ક્યાં લખો ભાઈ, ઘાતમાં લખો। એટલે જો નિપજ કોણ છે, HI, અહીંયા વાયુ લખો તો ભૌતિક સ્થિતિ બતાવો તો વધારે સારું। તો હું આમ G લખું છું। બોલો આ બગડો ક્યાં ગયો ભાઈ, ઘાતમાં ગયો, H2G I2G। હવે આના માટે જેમ અહીંયા કેસીના મૂલ્યો જુદા જુદા મળતા હતા ને, અહીંયા બધા માટે 4 જે પ્રયોગ કર્યા આપણે H2 ના I2 જુદી જુદી સાંદ્રતા લઈને, તો એ ચારે 4માં કેસીના મૂલ્યો લગભગ 46 ની આજુબાજુ તમને જોવા મળે, 46.1, 46.2, 46.4 વગેરે વગેરે। તો અહીંયા કેસીના મૂલ્યો કેવા મળે ભાઈ, સરખા મળ્યા। ચલો બીજું ઉદાહરણ લઈએ આપણે। તમારે આ સમીકરણ લખી નાખો, 2HI ગિવિંગ H2G +
I2G। બોલો આના માટે મારે કેસીનું સૂત્ર લખવું હોય તો નિપજ હંમેશા ઉપર લખો, પ્રક્રિયક હંમેશા નીચે લખો અને મોલ સંખ્યા હોય તો એ હંમેશા ઘાતમાં લખો। ફરીથી સમીકરણ લખીએ, N2G વત્તા 3H2G ગિવિંગ 2NH3G માટે મારે કેસીનું સૂત્ર લખવું છે। કે તે કરશું ભાઈ, NH3 ની 2 ઘાત છેદમાં N2 ની 1 ઘાત અને H2 ની 3 ઘાત લખી શકો ભાઈ। કોઈ પણ પ્રક્રિયા માટે હવે તમારે યાદ થઈ ગયું કે ભાઈ કોઈ પણ પ્રક્રિયા માટે આપણે સૂત્ર લખવું હોય તો તમારે નિપજ ઉપર લખવાના, પ્રક્રિયકો નીચે લખવાના, મૂળ સંખ્યા ઘાતમાં લખવાની। ચાલો આ પ્રક્રિયા છે। બોલો આના માટે કેસીનું સૂત્ર લખવું છે। શું કરશું ભાઈ? ફિક્સ થઈ ગયું? ક્લિયર? હંમેશા નિપજ ઉપર લખો, પ્રક્રિયકો નીચે લખો અને મોલ સંખ્યાને ઘાતમાં લખો। એટલે NOG ની 4 ઘાત, H2OG ની 6 ઘાત છેદમાં NH3 ની 4 ઘાત અને O2 ની 5 ઘાત। આને રાસાયણિક સંતુલનનો નિયમ કહીએ છીએ। એટલે રાસાયણિક સંતુલનનો નિયમ શું કહે છે ભાઈ? કે આ પ્રક્રિયકો છે, પ્રક્રિયકોની સાંદ્રતાની ઘાત, એટલે પ્રક્રિયકોની સાંદ્રતાની ઉપર તત્વયોગમિતીય ગુણાંક, નિપજની સાંદ્રતાની ઉપર તત્વયોગમિતીય ગુણાંક લખો અને એ બંનેનો ગુણોત્તર હંમેશા અચળ મળે છે, કેસી મળે છે, અચળ મળે છે, જેને આપણે શું કહીશું ભાઈ? સંતુલન નિયમ અથવા રાસાયણિક સંતુલનનો નિયમ કહીશું। એટલે રાસાયણિક સંતુલનનો નિયમ આપણે લખવો હોય તો શું કરીશું ભાઈ? આપણે કીધું ને, શું કરીશું ભાઈ? આપેલ તાપમાને નિપજોની સાંદ્રતાને સંતુલિત સમીકરણ માના અનુરૂપ તત્વયોગમિતીય ગુણાંકને ઘાતાંકમાં લેવાનો, પ્રક્રિયક માં જે તત્વયોગમિતીય ગુણાંક જે છે એને ઘાતાંકમાં લેવાનો અને પછી બંનેના ગુણોત્તરને અથવા તો એ બંનેનો ગુણોત્તર કેવો મળે છે ભાઈ? ભાગવાથી એ મૂલ્ય કેવું મળે છે ભાઈ? અચળ મળે છે, જેને આપણે સંતુલન નિયમ કહીશું। એટલે આપેલ તાપમાને લખો તો આમાં લખીશું, આ બધા મેં સંતુલિત સમીકરણ લખેલા છે। એટલે આપેલ તાપમાને સંતુલિત રાસાયણિક સમીકરણમાં રહેલી નિપજો ની સાંદ્રતા ઉપર તત્વયોગમિતીય ગુણાંક લો તથા પ્રક્રિયકો ની સાંદ્રતા ઉપર તત્વયોગમિતીય ગુણાંક લખી
બંનેનો ગુણોત્તર લેતા મૂલ્ય અચળ મળે છે, જેને સંતુલન નિયમ અથવા રાસાયણિક સંતુલન નો નિયમ કહે છે. એટલે કોઈ પણ રાસાયણિક સમીકરણો, સંતુલિત રાસાયણિક સમીકરણો, તે એમાં તમારે શું કરવાનું છે? નિપજ હંમેશા ઉપર લખવાની. એ નિપજની સાંદ્રતાની ઉપર તત્વ યોગ મિતીય ગુણાંક એટલે કે મોલ લખી દો, છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા લખો, એની ઉપર તત્વ યોગ મિતીય ગુણાંક એટલે મોલ લખી નાખો. એ નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતા જે મોલ સાથે દર્શાવેલી છે એનો ગુણોત્તર હંમેશા કેવો મળે ભાઈ? અચળ મળે છે, જેને આપણે સંતુલનનો નિયમ કહીશું. બરાબર? ક્લિયર દોસ્તો? એટલે તમારે આ પ્રક્રિયા માટે અહીંયા જેમ આપણે લખ્યું ને આ પ્રક્રિયામાં, એના માટે તમારે કોમન સમીકરણ લખવું હોય તો આમ લખી શકો. આ પ્રક્રિયામાં આગળ બધામાં મોલ એક એક છે, પણ તમે આમ લખો AA વત્તા BB CC DD માટે મારે KC નું સૂત્ર લખવું હોય ને તો શું કીધું ભાઈ? આ સંતુલન નિયમ મુજબ નિપજને હંમેશા ઉપર, આ ચોરસ બોક્સ જે છે સાંદ્રતા છે. હો ભાઈ, ચોરસ બોક્સ એ શું સૂચવે છે? સાંદ્રતા છે. નિપજને મેં ઉપર લખ્યા, પ્રક્રિયકને નીચે લખ્યા, અને મોલ સંખ્યા આ સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c, સ્મોલ d એ મોલ છે. તો જો આ મોલ ઉપર ઘાતમાં લખી દીધા, a અને b લખાય, આ રીતે લખી શકો. ક્લિયર દોસ્તો? તો બરાબર યાદ રાખજો. આપણે ઉદાહરણ 4 લીધા, હજુ બીજા સ્વાધ્યાયના તમને ઉદાહરણ હું આપું છું કે કોઈ પણ પ્રક્રિયા માટે તમારે સંતુલન અચળાંકનું સૂત્ર લખવું હોય ભાઈ, તો નિપજ હંમેશા ઉપર લખો, પ્રક્રિયકોને હંમેશા નીચે લખો, અને એમની મોલ સંખ્યાને હંમેશા ઘાતમાં લખો, હંમેશા ઘાતમાં લખો. ચલો થોડાક આગળ જઈએ આપણે. આપણે H2 વત્તા I2 લખીએ, H2G વત્તા I2G ગિવિંગ 2HIG માટે આપણે KC નું સૂત્ર લખવું. ચલો ફરીથી બોલો, નિપજ ક્યાં લખીશું ભાઈ? આપણે ઉપર લખીશું, પ્રક્રિયકો ક્યાં લખીશું? નીચે, અને મોલ સંખ્યા ઘાતમાં. આ બગડો જે છે અહીંયા ઘાતમાં જતો રહ્યો, બરાબર છે? મોલ સંખ્યાને આપણે ઘાતમાં લખીએ, આને આપણે x કહીએ. આ સંતુલન અચળાંક છે. હવે આ જ પ્રક્રિયાને ઉપરોક્ત પ્રક્રિયાને ઉલટાવીને તમે લખો. ચાલ હેડો, તો શું થશે ભાઈ? 2HIG ગિવિંગ H2G વત્તા I2G. આના માટે મારે સંતુલન અચળાંક KC ડેશ લખવો છે. KC ડેશ કરીએ. ચાલો, તો શું થશે? નિપજ ઉપર હોય,
પ્રક્રિયક નીચે હોય, મોલ સંખ્યા ઘાતમાં ગઈ. લખાવી. હવે તમે જુઓ તો આ ને આમાં ફરક શું છે? આ આના કરતાં ઊંધું છે. ઉપર જે છે એ અહીંયા નીચે છે ને અહીંયા જે નીચે છે અહીંયા ઉપર છે. આના બરાબર એક્સ લખ્યું છે એટલે તમે આમ લખી શકો 1/x લખી શકો ભાઈ આ રીતે 1/x. અને x એટલે શું છે? kc છે એટલે 1/kc. ટૂંકમાં kc ડેશ બરાબર 1/kc થાય. બસ એટલે પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક જે છે પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક કરતા વ્યસ્ત છે. આ H2 વત્તા I2 માંથી HI બને છે, આને પુરોગામી કહીએ. અને HI માંથી પાછું H2 ને I2 બને છે, આને પ્રતિગામી માટે વાત કરી. આ પ્રતિગામી છે. H2 માંથી આપણે HI માંથી આપણે H2 ને I2 બનાવીએ છીએ. બરાબર. જો પ્રક્રિયા આ પુરોગામી છે, આ પ્રતિગામી છે, પણ આપણે આના સંદર્ભમાં વાત કરીએ તો H2 ને I2 ભેગા થઈને HI બને છે, પુરોગામી પ્રક્રિયા છે. એના માટે સંતુલન અચળાંક Kc છે. અને એનાથી ઊંધી HI માંથી H2 ને I2 બને છે, એના માટે સંતુલન અચળાંક Kc ડેશ છે. એ પહેલાં આ પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક છે અને આ પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક છે. બંને એકબીજાના શું છે ભાઈ? વ્યસ્ત પ્રમાણમાં છે. આમ પુરોગામી પ્રતિગામી પુરોગામી બે એકના જ એક છે. આમ પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક. પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકને આપણે Kc ડેશ કહીએ. ચલો, પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકને આપણે Kc કહીએ. પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક એ પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક કરતા કેવો છે ભાઈ? વ્યસ્ત છે. વ્યસ્ત છે. ઓકે. હજુ એક ચાન્સ લઈએ આપણે. હજુ આજે આપણે એક મોલ જે છે ને એને હું અડધા મોલ કરી નાખું. એક મોલને આપણે અડધા કરી નાખીએ. આ પહેલી પ્રક્રિયા, એનાથી ઊંધી આ બીજી પ્રક્રિયા. એનાથી હું પહેલીને 1/2 વડે ભાગીને લખું છું ભાઈ. ચલો, આ સમીકરણ 1 જે છે એને 2 વડે ભાગીને લખું છું. એટલે 1/2 H2 વત્તા 1/2 I2 ગિવિંગ HI માટે મારે Kc ડબલ ડેશ લખવા છે. Kc ડબલ ડેશ લખો તો શું લખશું ભાઈ? નિપજ હંમેશા ઉપર આવશે, પ્રક્રિયકો હંમેશા નીચે આવશે અને મોલ સંખ્યા ઘાતમાં લખીએ. આજે અહીંયા એક છે એટલે ઉપર એક લખ્યું, પણ અહીંયા 1/2 ઘાત છે એટલે અહીંયા 1/2 ઘાત, આ 1/2 ઘાત છે એટલે આ 1/2 ઘાત લખી દીધી. બરાબર છે. ચલો, હવે આને હું આમ પણ લખી શકું ભાઈ. HIG અપોન H2G ની 1/2 ઘાત, I2G ની 1/2 ઘાત. આ તમે એમને એમ જ લખ્યું. બરાબર. ક્લિયર. હવે જોજો, હું આને આમ લખું છું ભાઈ. આને આમ નામ જ લખી જોજો. હવે હું શું કરું છું? આ 1/2 ઘાત કાઢી નાખું છું, 1/2 ઘાત કાઢી નાખું છું અને અહીંયા સ્ક્વેર કરું છું અને આની હોલ રેઝ ટુ 1/2 ઘાત લખાય. એટલે આની હોલ રેઝ ટુ 1/2 ઘાત કરશો તો શું થશે ભાઈ? આ ઉડી જશે એટલે તમારી I અને આની ઉપર 1/2 ઘાત, આની ઉપર 1/2 ઘાત આવી ગઈ. એટલે આને તમે આમ પણ લખવું હોય તો લખી શકો છો. હવે પાછું આ HI ની 2 ઘાત છેદમાં H2 ને I2 ની
એક એક ઘાત એને તો આપણે શું કીધું છે આ સમીકરણ પ્રમાણે x કીધેલું છે એટલે x ની 1/2 ઘાત અને x એટલે kc છે તો kc ની 1/2 ઘાત kc ની 1/2 ઘાત બરાબર છે ભાઈ ટૂંકમાં આ બધાને આપણે ટૂંકમાં લખવું ને તો આમ લખીએ ટૂંકમાં AA વત્તા BB ગીવિંગ CC વત્તા DD માટે મારે KC નું સૂત્ર લખવું હોય તો શું લખ્યું ભાઈ આપણે KC નું સૂત્ર KC જ આવશે આના માટે આ સમીકરણમાં પ્રક્રિયક ને નિપજની વાત કરી તો KC જ હું લખું છું સંતુલન અચળાંક આના માટે શું થશે ભાઈ માટે સંતુલન અચળાંક હું KC લઉં છું ચલો તો આનાથી ઊંધી CC DD AA વત્તા BB બોલો આના માટે સંતુલન અચળાંક શું થશે KC ડેશ 1/KC થશે આમ થાય પૂર્વગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેવો છે ભાઈ વ્યસ્ત છે એટલે તમે આમ લખી શકશો ચલો કોમન સમીકરણ લખીએ મોલ લખીએ NAA વત્તા NBB ગીવિંગ NCC વત્તા NDD માટે સંતુલન અચળાંક મારે લખવું હોય ને ભાઈ તો કેવી રીતે લખીશું ભાઈ KC ની સાપેક્ષમાં આપણે લખવાનો છે તો શું થશે KCN n ઘાત બરાબર આમ લખી શકશો બરાબર KC ડબલ ડેશ આ ડબલ ડેશ રાખીએ ચલો આ એની જગ્યાએ ડબલ ડેશ કરી દો બરાબર આ રીતે સાબિત કર્યું ને આપણે આ KC ડબલ ડેશ બરાબર શું થયું KC ની 1/2 ઘાત કેમ ભાઈ KC ની 1/2 ઘાત તો અહીંયા આગળ 1/2 હતા અડધો મોલ હતો તો એ અડધો મોલ ઘાતમાં જતો રહ્યો KC ની તો આ KC ની ઘાત જતી રહી એટલે અહીંયા આ પ્રક્રિયામાં સ્મોલ n બરાબર 1/2 હતા તો એ 1/2 ક્યાં જતા રહ્યા ભાઈ ઘાતમાં જતા રહે ટૂંકમાં તમે કોઈ પણ પ્રક્રિયા માટે આ રીતે KC નું સૂત્ર લખવું હોય તો લખી શકો યાદ રાખો પુરોગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક એકબીજાના વ્યસ્ત છે પ્રતિપ છે એમ પણ કહી શકો બરાબર અને મોલ સંખ્યા જો આ સમીકરણ પર લખ્યું કે ભાઈ 1/2 H2 1/2 ગિવિંગ HI માં શું કર્યું ભાઈ KC ડબલ ડેશ બરાબર આપણે શું સાબિત કર્યું KC ની 1/2 ઘાત એટલે અહીંયા 1/2 હતા n બરાબર 1/2 હતા તો 1/2 ક્યાં જતા રહે ભાઈ ઘાતમાં જતા રહે 1/2 ક્યાં જતા રહે ઘાતમાં જતા રહે KC ની ઘાતમાં જતા રહે ક્લિયર દોસ્તો ચલો હવે આના ઉપરથી આપણે સ્વાધ્યાયનો 7.6 દાખલો મારે જોવો છે સ્વાધ્યાયનો 7.6 દાખલો શું કહે છે ભાઈ તમને આવું કહે છે કે ભાઈ આ પ્રક્રિયા માટે NOG વત્તા O3G ગિવિંગ NO2G વત્તા O2G આના માટે તમને 1000 કેલ્વિન તાપમાને KC આપેલો છે 6.3 ગુણ્યા 1014 ઘાત બરાબર છે તો પ્રતિગામી પ્રક્રિયા માટે KC કેટલો થશે આ પુરોગામી છે પ્રતિગામી પ્રક્રિયા માટે KC ડેશ કેટલો થાય જો ભાઈ તમારે KC ડેશ એવું કંઈ ધારવું જરૂર નથી આને હું KC ડેશ કહું તો આ KC કહું ટૂંકમાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓના વેગ અચળાંક કેવા છે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે તમારે તો સીધે સીધું જ
વ્યસ્ત પ્રમાણમાં છે, આપણે આ લખી દીધું છે. ચલો એટલે કેસી ડેશ બરાબર 1/KC બરાબર 1/KC રકમમાં આપી દીધો છે 6.3 ગુણ્યા 10^14. આ 10^14 ઉપર આવે તો 10^-14 થઈ જાય અને 1/6.3 1/6.3 ની કિંમત આપશો તો 0.159 થશે. 159 અને 0.159 છે અને 1.59 કરવું હોય તો ગુણ્યા 10^-1 વધશે એટલે -14 ની જગ્યાએ -15 થશે. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે શોધી શકો છો. ચલો પછી કોઈ પણ પ્રક્રિયા માટે કેસીના સૂત્રો કેવી રીતે લખવાની વાત કરી ભાઈ આપણે. નિપજની સાંદ્રતા હંમેશા ક્યાં લખવાની ભાઈ? ઉપર. પ્રક્રિયકોની સાંદ્રતા ક્યાં લખીએ છીએ? નીચે. અને મોલ સંખ્યા ક્યાં લખીએ છીએ આપણે? ઘાતમાં લખીએ છીએ. ચલો એક કામ કરીએ આપણે. એક સ્વાધ્યાયનો 7.13 છે, તમને ઊંધું લખેલું છે 7.13. તમને આવું આપ્યું છે સંતુલન અચળાંક કેસીનું સૂત્ર આવું લખેલું છે NH3 ની 4 ઘાત O2 ની 5 ઘાત છેદમાં NO ની 4 ઘાત H2O ની 6 ઘાત. આના માટે રાસાયણિક સમીકરણ લખો. આના માટે રાસાયણિક સમીકરણ લખવાનું છે. બોલો શું કરશું ભાઈ? આપણે કોઈ પણ સમીકરણ માટે કેસીનું સૂત્ર કેવી રીતે લખીએ છીએ? નિપજ ઉપર, પ્રક્રિયકો નીચે અને મોલ સંખ્યા ઘાતમાં. તો બસ, તો આના માટે શું લખશું? નિપજ ઉપર હોય એટલે પહેલાં તો જો આ નિપજ લખી દો NH3 વત્તા નિપજ હંમેશા ઉપર લખીએ છો એટલે NH3 અને O2 નિપજ બાજુ લખ્યા, પ્રક્રિયક બાજુ નીચે હોય પ્રક્રિયક હોય NO વત્તા H2O લખી દીધું ભાઈ. નિપજ ઉપર હોય આ પ્રક્રિયા હોય તો નિપજ ઉપર હોય, પ્રક્રિયક નીચે હોય અને મોલ સંખ્યા ઘાતમાં. તો બોલો આ મોલ સંખ્યા છે ચોગડો, આ પાંચડો, આ ચોગડો અને આ છગડો. તો એના માટે રાસાયણિક સમીકરણ તમારું આ થઈ ગયું. એટલે તમને કોઈ ઊંધું પૂછે, આપણે રાસાયણિક પ્રક્રિયા ઉપરથી આપણે કેસી, આ પ્રક્રિયા માટે કેસીનું સૂત્ર લખ્યું. હવે કેસી આપ્યો છે કે પ્રક્રિયા લખવાની કીધી, તો આ પ્રક્રિયા માટે કેસીનું સૂત્ર આ જ થશે. નિપજ ઉપર લખીએ છીએ, પ્રક્રિયકો નીચે લખીએ છીએ અને મૂલ સંખ્યા ક્યાં લખીએ છીએ ભાઈ? ઘાતમાં. ક્લિયર? ચાલો થોડાક આગળ જઈએ આપણે. હવે સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલો છે કે ભાઈ 7.4 એટલે આપણે સ્વાધ્યાયનો 7.13 જોયો, 7.6 જોયો, સ્વાધ્યાયનો 7.4. 7.4 શું છે ભાઈ? કે તમારે સમીકરણ માટે કેસીના સૂત્રો લખવાના છે. ચલો સ્વાધ્યાયનો 7.4 આપેલ પ્રક્રિયા માટે કેસીના સૂત્રો લખો. બરાબર. ચલો
એક નોંધ યાદ રાખજો ભાઈ, નોંધ યાદ રાખો કે ઘનની સાંદ્રતા કેવી હોય ભાઈ? પ્રક્રિયા દરમિયાન ઘનની સાંદ્રતા અચળ રહેતી હોવાથી એને આપણે કેસીના સૂત્રમાં લખવાનું નહીં. બસ એક નાનકડું વાક્ય યાદ રાખવાનું છે કે ઘનની સાંદ્રતા અચળ રહેતી હોવાથી તેને કેસીના સૂત્રમાં દર્શાવવો નહીં. ચલો, તમને પહેલું સમીકરણ આવું આપ્યું છે 2NOClG 2NOG વત્તા Cl2G. બોલો, આના માટે મારે કેસીનું સૂત્ર લખવું હોય છે તો શું લખીશ ભાઈ? નિપજ હંમેશા ઉપર લખીશું ભાઈ, NOG Cl2G. પ્રક્રિયક નીચે લખીશું NOClG. અને મોલ સંખ્યા ઘાતમાં, આ બગડો અહીંયા ઉપર ગયો ઘાતમાં, આ એક જ છે, અને NOClની 2 ઘાત. થઈ ગયું ભાઈ? ચલો બીજું, 2CuNO3 twice, CuNO3 twice સોલિડ. આ સોલિડ છે, એમાંથી 2CuO સોલિડ, 2CuO સોલિડ વત્તા 4NO2 વત્તા O2G. બરાબર છે? ચાલો, આના માટે મારે કેસીનું સૂત્ર લખવું છે ભાઈ. શું લખશો ભાઈ? શું કીધું ભાઈ? ઘન પદાર્થ જે હોય એની સાંદ્રતા લખવાની નહીં. ચલો નિપજ ઉપર લખીએ. જો આ ઘન છે નિપજ બાજુ એટલે એ નહીં દર્શાવીએ. શું આવશે ભાઈ? NO2G ની કેટલી ઘાત? 4 ઘાત વત્તા O2G ની કેટલી ઘાત? 1 ઘાત છેદમાં પ્રક્રિયક. પણ પ્રક્રિયક પણ કેવો છે ભાઈ? ઘન છે, એટલે આપણે એને પણ લખતા નથી, એને બતાવતા નથી. ત્રીજું સમીકરણ એક્વિયસ ફોર્મમાં હોય, બધા એક્વિયસ ફોર્મમાં છે. જલીય દ્રાવણ CH3COOC2H5 એક્વિયસ વત્તા H2O એક્વિયસ બરાબર લિક્વિડ CH3COOH વત્તા C2H5OH. બોલો, આના માટે મારે કેસીનું સૂત્ર લખવું છે. શું કરીશ ભાઈ? નિપજ હંમેશા ઉપર લખીશું, CH3COOH એક્વિયસ, C2H5OH એક્વિયસ છેદમાં CH3COOC2H5 એક્વિયસ અને H2OL. નિપજ ઉપર, પ્રક્રિયકો નીચે. ખાલી ને ખાલી કયું ભાઈ? ઘન હોય, ઘન હોય તો જ એને લખવાનું નહીં. ચલો હજુ એક ઉદાહરણ લઈએ આપણે. Fe+3 એક્વિયસ વત્તા 3OH માઇનસ એક્વિયસ ગિવિંગ FeOH thrice solid. બોલો, આના માટે મારે કેસીનું સૂત્ર લખવું છે તો નિપજ ઉપર લખીશું ભાઈ, પણ આ તો ઘન છે, આ સોલિડ છે એટલે લખાય નહીં. પ્રક્રિયકો છેદમાં લખીએ છીએ Fe+3 એક્વિયસ ઇન્ટુ OH માઇનસ એક્વિયસની 3 ઘાત. આ મૂળ સંખ્યા ક્યાં જતી રહી ભાઈ? ઘાતમાં જતી રહી. અને એ જ પ્રમાણે પાંચમું સમીકરણ છે I2 સોલિડ વત્તા 5F2G ગિવિંગ 2
IF5 ટુ IF5 લિક્વિડ માટે કેસીનું સૂત્ર તો આપણે માત્ર કોના માટે વાત કરી છે ભાઈ? ઘન માટે વાત કરવાની છે. ઘન હોય તો લખતા નથી, બાકી બધામાં છેલ્લી વાર શું કરશું ભાઈ? નિપજ હંમેશા ઉપર લખવાની, પ્રક્રિયકો હંમેશા છેદમાં લખવાના અને મોલ સંખ્યા ઘાતમાં લખવાની. ઘન હોય તો ઘનને આપણે કેસીના સમીકરણમાં દર્શાવતા નથી. એટલે આ નિપજ IF5 લિક્વિડ નો સ્ક્વેર, આ બગડો ઉપર જતો રહ્યો. ચલો આ સોલિડ છે, આ સોલિડ છે એટલે એની લખીએ છેદમાં F2 ની કેટલી ઘાત ભાઈ? 5 ઘાત. F2 ની આ 5 ઘાત જતી રહી. ઓકે, તો બરાબર યાદ રહેશે ભાઈ. કોઈ પણ પ્રક્રિયા માટે કેસીનું સૂત્ર તમે કેવી રીતે લખી શકશો? ચલો આના ઉપરથી આપણે બે કોયડા છે, કોયડો 7.1 અને 7.2. કોયડો 7.1. ચલો સાવ સિમ્પલ છે. તમને પ્રક્રિયા આપી છે N2 અને H2 માંથી NH3 ની બનાવટ માટેનું સમીકરણ તમને ખબર છે ને? નાઇટ્રોજન વત્તા હાઇડ્રોજન ગિવિંગ 2NH3. ચલો આ પ્રક્રિયામાં તમને પહેલાં તો મને કહો આના માટે કેસીનું સૂત્ર શું થશે? નિપજ હંમેશા ઉપર લખવાની, પ્રક્રિયક હંમેશા નીચે લખવાનો અને મોલ સંખ્યા હોય તો ઘાતમાં. આ બગડો અહીંયા આવશે, N2 ની 1 ઘાત અને H2 ની 3 ઘાત. રકમમાં NH3, N2 અને H2 બધાની તમને સાંદ્રતા આપી દીધી છે. રકમમાં NH3, N2 અને H2 ની સાંદ્રતા આપી દીધી છે. NH3 ની સાંદ્રતા છે 1.2 ગુણ્યા 10 ની -2 ની 2 ઘાત. N2 ની સાંદ્રતા તમને આપેલી છે 1.5 ગુણ્યા 10 ની -2 અને H2 ની સાંદ્રતા 3 ગુણ્યા 10 ની -2 ની પાછી 3 ઘાત. આનું માત્ર સાદરૂપ આપવાનું છે. સાદરૂપ તમે આપશો તો 3.56 ગુણ્યા 10 ની -2 થશે. બરાબર છે? 10 ની -2. ચલો આનો એકમ શું થશે ભાઈ? તો કે ભાઈ સાંદ્રતા નો એકમ મોલ પ્રતિ લિટર અથવા મોલારિટી. હવે જુઓ અહીંયા વાત કરીએ તો અહીંયા ઉપર 2 ઘાત છે, નીચે 1 ને 3 4 ઘાત છે. એટલે ઉપર 2 ઘાત છે, નીચે 4 ઘાત છે, એટલે નીચે 2 ઘાત રહેશે. એટલે નીચે 2 ઘાત લખો અથવા તો આમ લખો -2 2 ઘાત ઉપર જતી રહી, -2 2 ઘાત. એટલે ટૂંકમાં બધાની સાંદ્રતા આપી હતી અને મેં માત્ર સાદરૂપ આપી દીધું છે. ચલો 7.2 પણ આ જ રીતનો છે દાખલો. એમાં તમને સમીકરણ આપ્યું છે N2G વત્તા O2G ગિવિંગ 2NOG. આ પ્રક્રિયા માટે કેસી શોધવાનો છે. તો ફરીથી મને કહો, બોલો આના માટે પહેલાં તો કેસીનું સૂત્ર શું થશે ભાઈ? નિપજ ઉપર લખીશું અને મોલ સંખ્યા ઘાતમાં, પ્રક્રિયકો નીચે લખીશું અને મોલ સંખ્યા ઘાતમાં. ચલો આ દાખલાની જેમ જ તમને બધાની કિંમતો આપી દીધી છે. એનોની સાંદ્રતા છે 2.8 ગુણ્યા 10 ની -3
-3 આપેલી છે અને ઉપર વર્ગ છેદમાં N2 ની સાંદ્રતા તમને આપેલી છે 3 × 10⁻³ અને O2 ની સાંદ્રતા તમને N2 ની આપી છે 3 × 10⁻³ અને O2 ની છે 4.2 × 10⁻3. બસ સાદરૂપ આપવાનું છે, ખાલી સાદરૂપ આપશો તો 0.622 આવશે. બોલો આનો એકમ થશે ભાઈ? જેમ અહીંયા આપણે m ની -2 ઘાત લખીએ, અહીંયા એકમ આવશે ખરો? તો કે નહીં આવે. કેમ ના આવે? તો અહીંયા ઉપર ઘાત 2 છે મોલ પ્રતિ લિટરની અને નીચે અહીંયા 1 ઘાત છે, એટલે નીચે પણ 2 ઘાત છે અને ઉપર 2 ઘાત છે, એટલે ઉડી ગઈ. અહીંયા શું હતું? અહીંયા ઉપર 2 ઘાત હતી અને નીચે 1 ને 3 4 ઘાત હતી, એટલે નીચે 2 ઘાત રહેતી હતી, એટલે આપણે મોલ પ્રતિ લિટરની -2 ઘાત લખી. બરાબર છે? ચલો જો આવો છેલ્લો દાખલો સ્વાધ્યાયનો 7.2. તમને સમીકરણ આપેલું છે સ્વાધ્યાયનો 7.2. સમીકરણ તમને આ આપ્યું છે 2SO2 વત્તા O2 2SO2G વત્તા O2G ગિવિંગ 2SO3G માટે તમારે Kc શોધવાનો છે ભાઈ. બરાબર છે? સાંદ્રતા આપેલી છે અને Kc શોધવો છે. બોલો આના માટે Kc નું સૂત્ર શું થશે ભાઈ? SO3G ની 2 ઘાત છેદમાં SO2G ની 2 ઘાત અને O2G ની 1 ઘાત. ચલો કિંમતો બધી આપેલી છે ભાઈ તમને. બોલો SO3 ની કિંમત કેટલી આલી છે રકમમાં? 1.90 આપી છે. બરાબર છે? SO3 ની કિંમત 1.90 છે ની 2 ઘાત છેદમાં SO2 ની સાંદ્રતા તમને આપેલી છે. SO2 ની સાંદ્રતા આપી છે 0.6 ની 2 ઘાત અને O2 ની સાંદ્રતા તમને આપી છે રકમમાં 0.82. બધા જ મૂલ્યો તમને આપેલા છે. બરાબર? આનું સાદરૂપ તમે આપશો તો 12.229 મળે છે. બરાબર છે? 12.229. ચલો કોઈ મિત્ર મને કહેશે આનો એકમ શું આવે ભાઈ? અહીંયા એકમ નતો કારણ કે ઘાત સરખી હતી. અહીંયા ઉપર 2 ઘાત છે ને નીચે 3 ઘાત છે. ઉપર 2 છે ને નીચે 3 ઘાત છે, એટલે નીચે 1 ઘાત બાકી રહેશે. નીચે 1 ઘાત છે એટલે 1 ઘાત ઉપર આવે તો ઇન્વર્સ થઈ ગયા. તો આ રીતે તમે Kc શોધી શકો છો. ઓકે દોસ્તો, તો આજે આપણે રાસાયણિક સંતુલનનો નિયમ જોયો અને એ રાસાયણિક સંતુલનના નિયમ પરથી આપણે દાખલા પણ લખ્યા. બરાબર યાદ રાખજો. નિયમ શું કીધેલો ભાઈ? નિપજની સાંદ્રતા ઉપર લખો, મોલ સંખ્યાના ઘાતાંકમાં લખો, છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા લખો, એની ઉપર ઘાતાંકમાં મોલ લખો અને બંનેનો ગુણોત્તર હંમેશા અચળ રહે, જેને સંતુલન અચળાંક કહીશું, જેને આપણે સંતુલનનો નિયમ પણ કહી શકીએ છીએ. અને એના આધારે આપણે આવા દાખલા પણ જોઈએ. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે સંતુલનના 2 પ્રકાર, રાસાયણિક સંતુલનમાં 2 પ્રકાર છે, સમાંગ સંતુલન અને વિસમાંગ સંતુલન શું છે એની ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, મળીએ. બાય.